સૂક્ષ્મ એટલે તત્ર વૃક્ષ લઘુ શીત ખર સૂક્ષ્મ. સૂક્ષ્મ એટલે સૂક્ષ્મ એટલે નાનો. સરસ. લઘુ એટલે વાહ ભાઈ વાહ. તત્ર વૃક્ષ લઘુ ખાલી આટલું આવડી જાય ને તોય ઘણું. તોય એમાંથી પછી એક પછી પગથિયા આગળ ચડતા જવાય. લઘુમાં ને સૂક્ષ્મમાં ખબર પડવી જોઈએ કે લઘુ કોને કહેવાય, સૂક્ષ્મ કોને કહેવાય. લઘુ વજનમાં સાપેક્ષમાં આવે અને સૂક્ષ્મમાં સ્રોતસમાં સાપેક્ષમાં આવે. માની લો કે અન્વ સ્રોતસ તમે જુઓ તો અન્વ સ્રોતસની અંદર જે આમાશય છે, આમાશય કરતાં ત્યાર પછીનું નાનું આંતરડું એ વધારે સૂક્ષ્મ કહેવાય. નાના આંતરડાથી અંદરથી પછી બીજી જે આર્ટરી ને વેન જતી એ વધારે સૂક્ષ્મ કહેવાય. એમાંથી વેરિકોસિલ જતી હોય તે વધારે સૂક્ષ્મ કહેવાય. સૂક્ષ્મેતર 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 થતું જાય. તો જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ હોય, સૂક્ષ્મને સમજવું હોય તો બીજી રીતે આપણે સમજી શકાય. તીક્ષ્ણના રૂપમાં સમજી શકાય. તીક્ષ્ણના રૂપમાં ખરેખર તો તીક્ષ્ણ અને સૂક્ષ્મ સમાનાર્થી નથી. સમજવા માટે આપણે લઈએ છીએ. તીક્ષ્ણ અને સૂક્ષ્મ સમાનાર્થી નથી. બેના સ્વતંત્ર અલગ અર્થ છે. પણ આપણે સમજવા માટે લઈએ છીએ કે એક ત્રિકમ હોય એની ધાર હોય, એક ધારિયાની ધાર હોય ને એક ભાલાની ધાર હોય, એક સૂયાની ધાર હોય ને એક સોયની ધાર હોય, એની અણી હોય. તો બેમાં કેમ શાર્પનેસ આવતી જાય ને, તીક્ષ્ણતા આવતી જાય છે. એવી જ રીતનું સૂક્ષ્મ ગુણની અંદર એક વસ્તુ જે છે, સાહેબે બહુ સરસ એની વ્યાખ્યા કરી કે નાનામાં નાના સ્રોતસની અંદર પ્રવેશી શકે એને સૂક્ષ્મ કીધું. પણ સૂક્ષ્મ શબ્દ પણ સાપેક્ષમાં છે. એક કરતાં બીજું સૂક્ષ્મ, બીજા કરતાં ત્રીજું સૂક્ષ્મ, એના કરતાં વધારે સૂક્ષ્મ, એના કરતાં વધારે સૂક્ષ્મ. તો સૂક્ષ્મ તત્ર વૃક્ષ લઘુ શીત ખર સૂક્ષ્મ ચલ અનિલ. તો સૂક્ષ્મ પણ સાપેક્ષમાં છે કે એક સૂક્ષ્મ હોય એના કરતાં બીજું વધારે સૂક્ષ્મ હોઈ શકે. જે સૂક્ષ્મ એના કરતાં બીજું વધારે સૂક્ષ્મ હોઈ શકે છે. સાપેક્ષમાં છે. તો જે બીજા કરતાં વધારે સૂક્ષ્મ છે એમાં આગળના કરતાં આનામાં વાયુ ગુણ વધારે છે. કમસે કમ એટલું તો સમજાઈ ગયું ને કે માની લો કે આ સ્રોતસ છે, આ સ્રોતસ સૂક્ષ્મ છે, એના કરતાં આ સ્રોતસ વધારે સૂક્ષ્મ છે. તો જે વધારે સૂક્ષ્મ સ્રોતસમાં પ્રવેશી શકે છે, જઈ શકે છે, એનામાં વાયુ ગુણ વધારે છે. ફરીવાર સમજ, જેમાં પ્રવેશે છે એમાં વાયુ ગુણ વધારે છે એવું નથી સમજવું. જે પ્રવેશી શકે છે એમાં વાયુ ગુણ વધારે છે. જે સ્રોતસ છે, જે હોલ છે, જે નળી છે, એ નળી એના કરતાં નાની નળી હોય તો આમાં જે પ્રવેશી શકે છે એના કરતાં આમાં જે પ્રવેશી શકે છે એ આમાં પ્રવેશ એના કરતાં આ સૂક્ષ્મ છે. એના કરતાં સૂક્ષ્મ વાળ, વાળ કરતાં સૂક્ષ્મ 1000 ગણો નાનો વાળ, એમ સૂક્ષ્મ 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 એટલું સૂક્ષ્મ થતું જાય કે માઇક્રોના માઇક્રો માપનું પણ સૂક્ષ્મ છિદ્ર હોય એમાંથી પણ બહાર નીકળી જાય, આરપાર નીકળી જાય. એ ગુણને સૂક્ષ્મ કીધું છે. આ બધા ગુણો આગળ ઔષધમાં, આહારમાં, વિષ ચિકિત્સા આવશે એમાં બધામાં બહુ ઉપયોગીને તરત જ સમજાઈ જશે. અત્યારે જે સમજેલા આ ગુણો છે ને ત્યારે સીધે સીધા સમજાય છે. કારણ કે ઝેર માણસે પીધું અને ઘણા ઝેર તો એવા છે કે સેકન્ડના અમુક ભાગમાં જ તરત શરીરમાં અસર કરવા માંડે છે. કારણ કે એમાં આશુક, વિકાસી, વિશદ, સૂક્ષ્મ, લઘુ આ બધા ગુણો પ્રભુત રહેલા છે કે જે એટલી સ્પીડથી પ્રવેશે. તમે પાણીની અંદર પહેલાં આપણે
શાઈ આવતી, બોલ ટાક પેન લખવાની આવતી, તો પાણીમાં તમે એક ટીપું નાખો તો કેટલું સ્પીડથી પ્રસરી જાય. તો જે સ્પીડથી પ્રસરી જાય છે એનો આશુકારી પ્રભાવ કહેવાય. એમ સૂક્ષ્મ ગુણની શક્તિ છે કે સૂક્ષ્મમાં સૂક્ષ્મ, સૂક્ષ્મમાં સૂક્ષ્મ, સૂક્ષ્મમાં સૂક્ષ્મ જે સ્રોત છે એની અંદર પ્રવેશ કરી શકે. શું પ્રવેશ કરી શકે? તો સૂક્ષ્મ ગુણ જેની અંદર રહેલો છે, સૂક્ષ્મ ગુણ જેની અંદર રહેલો છે એને એમાં પ્રવેશ કરવામાં સરળતા લાવે, એમાં સૂક્ષ્મ ગુણ વધે. જો સૂક્ષ્મ ગુણ એકલો સ્વતંત્ર હોત તો આપણા શરીરનું સંચાલન થઈ શકત નહીં. પણ સૂક્ષ્મ ગુણ બીજા ગુણોની સાથે ભળે છે, એના કારણે સૂક્ષ્મ ગુણ એને સાથે લઈ જઈને સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્રોતસની અંદર પ્રવેશ કરાવે છે. અને આ પ્રવેશ કરાવવાનો ગુણ જે છે ને આના પછીનો ગુણ આવશે ને એ આવશે ચલ ગુણ, કે ચલ ગુણને કારણે સ્થિર નહીં રહેવા દે, સ્થિરને પ્રવેશ કરીને મજબૂરી છે, અને સૂક્ષ્મ ગુણને કારણે એની અંદર ઇઝીલી પ્રવેશ કરી જાય છે. સામાન્ય રીતે તમે જો કોઈ ઉંદર વગેરે પ્રાણીઓ જુઓ તો એનું મોઢું એના પટ કરતાં મોટું નાનું હોય, એમાં મોઢું આવી ગયું એટલે એનું આખું શરીર આવી જાય. તો માર્ક કર્યું, એનું ખાલી મોઢું આવી ગયું એટલે બાકીનું શરીર એની અંદર આવી ગયું. એનો એક દાખલો લઈ લો, ઉંદર મોઢું આવે ને પછી કેમ આખું શરીર અંદર પ્રવેશ કરી જાય છે. એમ સ્રોતસની અંદર, છિદ્રોની અંદર કોઈ પણ અણુ પરમાણુને પ્રવેશ કરાવવો હોય તો આ જ ગતિથી એ સૂક્ષ્મ ગુણની સાથે સાથે ચલ ગુણ, લઘુ ગુણ એ બધા સહાયરૂપ થાય છે અને એમાં પ્રવેશ કરીને ગતિ થાય છે. તો આ સૂક્ષ્મ ગુણના ફાયદા અને એટલે કેવી વ્યક્તિને રોગ કરે ને કેવી વ્યક્તિને નિરોગી કરે. જેની અંદર વાયુ ગુણ પ્રધાન હોય એવી વ્યક્તિમાં આ બધા ગુણોની સાથે સૂક્ષ્મ ગુણ વધારે હોય તો એનો વાયુ વધે. પણ જેનો કફ ગુણ વધારે હોય, જેમાં સ્થૂલ, કફનો મુખ્ય સ્થૂલ ગુણ છે, એમાં જો તમે સૂક્ષ્મ ગુણવાળી ઔષધિઓ, સૂક્ષ્મ ગુણવાળો વિહાર, સૂક્ષ્મ ગુણવાળા આહારનો ઉપયોગ કરો તો વાયુ જો કફની દુષ્ટિને મટાડે, કફની વૃદ્ધિને મટાડે, તો ત્યાં શું થયું? એની ચિકિત્સા થઈ ગઈ. હવે સૂક્ષ્મ આપણે એક લિસ્ટ બનાવવું પડે કે સૂક્ષ્મ ગુણવાળું વસ્તુ કઈ કઈ છે, ઔષધ કયું કયું છે, આહાર કયો કયો છે, વિહાર કયો કયો છે, સૂક્ષ્મ ગુણવાળો પ્રદેશ કયો કયો છે, સૂક્ષ્મ ગુણવાળા વિચાર કયા કયા છે. આનું ચિંતન કરવાનું. એને થોડીક હિન્ટ આપી દઈએ એટલે ખ્યાલ આવશે. આપણે આહાર ઉપર જે સૂક્ષ્મ આહાર કયો, તો જે આહાર ખાધા પછી તરત જ શરીરમાં પ્રસરી જાય અને તરત જ અસર કરે એ લઘુ અને સૂક્ષ્મ ગુણને કારણે થાય છે. એવો દિવસમાં કયો કયો આહાર આપણે લઈએ છીએ કે જે ખાધા કે પીધા પછી તરત જ શરીરમાં અસર કરે છે? પાણી. સરસ. હવે તમને એક વિઝન આપીએ છીએ, એટલે હવે પ્રયોગો કરવાના અઠવાડિયામાં કે તમારે મીઠું મોઢામાં મૂકવાનું, ચટણી મોઢામાં મૂકવાની, તીખા મોઢામાં મૂકવાના, લસણ મોઢામાં મૂકવાનું, આદું મૂકવાનું, ઘી મૂકવાનું, તેલ મૂકવાનું, માખણ મૂકવાનું, છાશ મૂકવાની, શાક મૂકવાનું, રોટલી મૂકવાની. તો શરીરમાં વધુમાં ખરેખર તો આ શરીરનું વિજ્ઞાન એટલું છે ને કે તમને શરીરના સીધે અસર કરનારા અલગ અલગ સમયમાં અલગ અલગ બધા પદાર્થો છે. એટલું જ નહીં, અમુક
પદાર્થ એવા છે કે સીધે સીધા હૃદય ઉપર અસર કરશે, અમુક પદાર્થ એવા છે કે સીધે સીધા મગજ ઉપર અસર કરશે, અમુક પદાર્થ એવા છે કે સીધે સીધા પેટ ઉપર અસર કરશે, અમુક પદાર્થ એવા છે કે સીધે સીધા શરીરની ચામડી પર અસર કરશે, અમુક પદાર્થ એવા છે કે સીધે સીધું આમાં મનને પ્રફુલ્લિત કરનાર છે. તો અલગ અલગ પદાર્થની અંદર રહેલા અલગ અલગ સૂક્ષ્મ ગુણો અને લઘુ ગુણોને કારણે અલગ અલગ અસર સમય અને શરીરના અવયવોની સાથે છે. આવું આપણે ક્યારેય માર્કિંગ કર્યું નથી. તો આ વર્ગની અંદર આપણે ભાષણ સાંભળવા બેહતા નથી, આપણે પ્રેક્ટિકલ કરીશું તો અને માત્ર તો જ સાથે ચાલી શકીશું. કારણ કે જેમ જેમ આગળ જતા જઈશું એમ એમ પ્રેક્ટિકલ વગરની એક પણ વાત નહીં હોય. આપણા આયુર્વેદની અંદર જે સિદ્ધાંતો છે એ ખાલી શબ્દોથી સિદ્ધાંતો નથી. જે સત્ય છે, જેના ઉપર નિર્માણ કરી શકાય એમ છે, જેના ઉપર ચિકિત્સા કરી શકાય એમ છે, જેમાં નિરોગી કરી શકાય એમ છે, જેના કારણે રોગો થાય છે, આવી સત્ય વાતો બધી કરેલી છે. એટલે આપણે ટાઈમ આપણે આ બધું દિવસ દરમિયાન 7 દિવસ 10 દિવસ 15 કે 20 દરમિયાન એક નવી દ્રષ્ટિ કેળવવાની. કોઈ ડૉક્ટરનું કામ કરે છે, કોઈ ક્લાર્કનું કામ કરે, કોઈ શિક્ષણનું કામ કરે છે, અલગ અલગ ક્ષેત્રમાંથી આપણે કામ કરીએ છીએ. તો આપણે આપણા કામ તો કરવાના જ, પણ સાથે સાથે આ અભ્યાસને ગહન બનાવવાનો. આ અભ્યાસ ગહન બનાવવાથી મોટો ફાયદો એ થાય કે મનની સૂક્ષ્મતા વધશે. હવે મનની સૂક્ષ્મતા શબ્દ ઉપર પણ ખૂબ બધી વાતો કરી શકાય, કારણ કે મન પોતે જ સૂક્ષ્મ છે. હવે મન પોતે સૂક્ષ્મ છે અને આ અભ્યાસથી મનની સૂક્ષ્મતા વધે એટલે શું? આપણે જાડો એવો અર્થ લઈ લઈએ, હાવ જાડો અર્થ, એમાં સ્થિરતા વધે, મનની શક્તિ વધે, તમારામાં વિવેક બુદ્ધિ વધે, જોવાની ક્ષમતા વધે. સારું કે ખરાબ છે એ વિવેકપૂર્ણ આપણે નિર્ણય કરવાની ક્ષમતા વધે. આ રીતનું સાથે સાથે મનને પણ કેળવવાનું છે. ઓમ સહના ભવતુ સહનો ભુનક્તુ સહ વીર્યમ કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મહાવિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.